નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાંદીપની સ્કૂલ અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આજે આપણે ધોરણ 10નો પાઠ 16 ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે 10મો પાઠ ભારતમાં કૃષિ એના વિશે વિગતવાર ચર્ચા કરી. અત્યારનો જે પાઠ આપણે ભણવાનો છે મિત્રો, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એ પાઠ અત્યાર સુધી આપણે જે પાઠ ભણેલા છીએ એનાથી થોડો અલગ પ્રકારનો પાઠ છે. અલગ પ્રકારનો એટલા માટે કહી શકાય કારણ કે ધોરણ 12માં આવતા અર્થશાસ્ત્ર વિષયને લગતી વિષય વસ્તુ આ પાઠની અંદરથી આપણે શીખવાની છે. એટલે પ્રમાણમાં હું તમને શરૂઆતથી જ એવા સાવચેત કરવા માંગુ છું કે આ પાઠની અંદર આવતા એક એક મુદ્દાઓ વિશે આપણે ખૂબ જ સમજદારીપૂર્વક સમજૂતી મેળવવાની છે અને યાદ રાખવાનો છે. આ પાઠનું કુલ વેઇટેજ બોર્ડની અંદર 4 માર્કનું છે, જેની અંદર એક પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં અને મુદ્દાસર ઉત્તરમાં 3 માર્કનો એક પ્રશ્ન આપણે લખવાનો હોય છે. તો આપણે આ પાઠની સમજૂતી મેળવીએ, એની અંદરની ડિટેલની અંદર જઈએ એ પહેલાં જ આપણે આ પાઠનું જે મથાળું છે, ટાઇટલ છે, એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું. પાઠનું નામ અહીં આપેલું છે 16મા પાઠનું, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણે ત્રણ શબ્દનો જો મતલબ ખબર હોય તો પછી આ પાઠની થોડી વિગતો આપણને જાણવા મળે. હવે સૌથી પહેલાં આપણે એક એક શબ્દનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ. એક સ્ટોરીના સ્વરૂપમાં એનું હેડિંગ છે, આપણે મગજની અંદર તૈયાર કરીએ અને સમજીએ. કઈ રીતે? તો કે અહીંયા એ શબ્દ આપેલો છે આર્થિક. હવે આર્થિક શબ્દ તમારા બધા માટે કદાચ પ્રથમવાર સંભળાતો પ્રશ્ન હોય. તો આર્થિકનો મતલબ થાય અર્થ. હવે એ અર્થ આવે એટલે તમે સામાન્ય રીતે અર્થ એટલે આવું કંઈક વિચારો કે અર્થ એટલે પૃથ્વી. પણ અહીંયા અર્થનો મતલબ જે છે એ પૃથ્વી એવો જરાય કરવાનો નથી. અર્થ આર્થિક આ શબ્દનું જો એક સરખું પ્યોર ગુજરાતી કરીએ તો આનો મતલબ થાય નાણું. હજી એનું ગુજરાતી કરીએ તો એનો મતલબ થાય પૈસા. એટલે આર્થિક શબ્દનો મતલબ થાય કમાણી કરવી, પૈસા કમાવવા, આવક મેળવવી વગેરે વગેરે એવું અર્થ તમે કરી શકો. એટલે તમને એક વસ્તુ મગજમાં ક્લિયર થઈ હશે કે આ પાઠની અંદર આપણે કોઈક નાણાકીય બાબત એટલે કે પૈસાની મેટર, પૈસાની બાબત ભણવાના છીએ. તો એ જે તમે સમજો છો એ જરાય ખોટું નથી. એ બરોબર સમજો છો કે થોડી ઘણી પૈસાને રિલેટેડ આમાં વાત આવશે. હવે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એ 1991ની સાલમાં, યાદ રાખજો, ઈસવીસન 1991ની સાલમાં ભારતમાં થયેલા મુખ્ય 3 સુધારા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 જે સુધારા છે, આ 3 સુધારા ઈસવીસન 1991ના વર્ષમાં કરવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા. તો હવે આપણે એની પાછળનું નાનકડું જે કારણ છે એ કારણ આપણા મગજમાં ખબર હોવી જોઈએ કે આ પાઠ છે, પાઠ તો બરોબર છે કે આપણા સિલેબસમાં આવી ગયો, આપણે ભણવાનો છે, આપણે એની પરીક્ષા પણ આપવાની છે, પણ આ પાઠ મૂકવા પાછળનું કારણ શું છે? હવે મિત્રો, ઈસવીસન 1947ની અંદર ભારત દેશ આઝાદ થયો. હવે આઝાદ થયા પછી તરત જ શું થયું? તો કે આઝાદ થયા પછી થોડા વર્ષોની અંદર ભારતની એક નવી સરકાર બની, નવી ગવર્નન્સ બની. હવે અત્યાર સુધી એટલે કે છેલ્લા 150 પોણા 200 વર્ષથી તો અંગ્રેજો છે દેશનું સમગ્ર સંચાલન કરતા હતા. પણ હવે ભારત આઝાદ થયો છે તો એનો મતલબ એવો કે હવે ભારતના સ્થાનિક લોકોની બનેલી સરકાર આ દેશને સાચવશે. અને એવું થયું. પ્રથમ ચૂંટણી થઈ અને પછી ધીમે ધીમે દેશની પ્રગતિ માટેની શરૂઆત થઈ. હવે એમાં થયું એવું મિત્રો, કદાચ તમે કોઈ શબ્દ સાંભળેલો હોય તો આવો કંઈક શબ્દ,
આયોજન, બરાબર. એનું તમે અંગ્રેજી કરો એટલે એનું અંગ્રેજી પ્લાનિંગ એવું થાય, બરાબર. આયોજન, પ્લાનિંગ. અને આપણે શરૂઆત કરી આયોજનની. હવે તમને એવું થશે કે ઓકે સાહેબ આપણે પ્લાનિંગની શરૂઆત કરી, પણ કઈ રીતે પ્લાનિંગની શરૂઆત કરી એ તમને સમજાવું. આપણે આઝાદ થયા મિત્રો ત્યારે આપણી પાસે જો પ્રશ્નોનું લિસ્ટ કરવામાં આવે, સમસ્યાઓનું લિસ્ટ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ હતી. ગરીબી, બેરોજગારી, વસ્તી, શિક્ષણ, રોડ રસ્તા માર્ગ પરિવહન, વીજળી. આવો સમસ્યાઓનું જો લિસ્ટ અત્યારે કરવામાં આવે તો અત્યારે પણ બહુ ખાસું એવું સમસ્યાઓનું લિસ્ટ થાય, બહુ મોટું લિસ્ટ થાય. એ જ રીતે ભારતની આઝાદીના સમયે ભારત પાસે એટલી બધી સમસ્યાઓ હતી, એટલા બધા પ્રશ્નો હતા કે હવે દેશને જો પ્રગતિ તરફ લઈ જવું હોય તો ધીમે ધીમે આ પ્રશ્નોનો શું કરવો પડે, ઉકેલ મેળવવો પડે, આ બધી સમસ્યાઓને હલ કરવી પડે. હવે માની લ્યો કે તમે કોઈ એક ધોરણમાં, નવા ધોરણમાં પ્રવેશ કરો છો, એ નવા ધોરણના તમામ વિષય તમારા માટે અજાણ્યા છે, એમાં જે અંદરની વિષય વસ્તુ છે એના વિશે તમને કોઈ જ જ્ઞાન નથી. તો હવે તમે કઈ રીતે એ શીખશો? તો કે પહેલા લેક્ચર, બીજા લેક્ચર, ત્રીજા લેક્ચર, ચોથા લેક્ચર, પાંચમા લેક્ચર, આમ દરેક લેક્ચરની અંદર એક પછી એક વિષયથી પરિચિત થશો. અને આ પ્રક્રિયા તમે આખું વર્ષ ચાલુ રાખશો ત્યારે તમને વિષયોનું પૂરું જ્ઞાન મળશે. એટલે કે ખાલી એક વિષયોના પ્રોબ્લેમને જો આપણે સોલ્વ કરવો હોય તો પણ ઓછામાં ઓછો કેટલો સમય જાય છે? 1 વર્ષ જેટલો, એને સમજવા માટે કે ઓકે આ વિષયની અંદર આ કથા વસ્તુ છે, આ વિષય વસ્તુ છે. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે માણસો છીએ અને માણસો દ્વારા આપણે ક્યાંય તથાસ્તુ કરી અને એક સાથે બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાતો નથી કે ભાઈ હું કોઈ એવું વરદાન મેળવી લઉં અને તથાસ્તુ કરી દઉં એટલે ગરીબી, બેરોજગારી, વસ્તી, શિક્ષણ, રોડ રસ્તાની અગવડતા, વીજળીની અગવડતા, આ બધા પ્રશ્નો મારા દેશમાં એક સાથે પૂર્ણ થઈ જાય, નાશ થઈ જાય, એવું આપણે કરી શકતા નથી. તો ભારતની સરકાર પણ એ જ હતી, આપણામાંથી જ બનેલી. તો હવે આયોજનની જ્યારે શરૂઆત થઈ, ભારત દેશ આઝાદ થયો, સૌથી પહેલી સરકાર બની, ત્યારે સૌથી પહેલું આયોજન શરૂ કરવામાં આવ્યું 1951થી. અને આયોજન હતું કુલ 5 વર્ષનું, 1951થી 52, 52થી 53, 53થી 54, 54થી 55 અને 55થી 56. આમ કેટલા વર્ષનું આયોજન થયું? ટોટલ 5 વર્ષનું. 1951થી ગણવાનું, 51થી 52, 52થી 53, 53થી 54, 54થી 55 અને 55થી 56. આમ કુલ 5 વર્ષનું આયોજન થયું. અને આ આયોજનને તમે શું કહી શકો? અન્ય શબ્દમાં પંચવર્ષીય યોજના. યાદ રાખવાનું છે આ બધું. 1951થી 1956માં ભારતે આયોજનની શરૂઆત કરી અને એ આયોજનની જે શરૂઆત થઈ એને અન્ય જો નામથી ઓળખવી હોય તેને પંચવર્ષીય યોજના એવું નામ પણ આપી શકાય. અને આપણી જે સૌથી પહેલી પંચવર્ષીય યોજના હતી એ કૃષિ વિકાસ માટેની યોજના હતી. હવે હું તમને એ પણ સમજાવીશ કે પંચવર્ષીય યોજના બનાવવાનું કારણ શું. મેં જેમ તમને હમણાં ઉદાહરણ આપ્યું કે એક નવા ધોરણના વિષયોને સમજવા માટે આખું વર્ષનો સમયગાળો જાય, ત્યાર પછી એ વિષય ધીમે ધીમે આપણી સમજૂતીમાં આવે કે આ વિષયમાં શું કહેવા માંગે છે. તો એમ ભારત સરકારે આ બધા પ્રશ્નનું જો સમાધાન કરવું હોય તો સ્વાભાવિક છે કોઈ એક જ પ્રશ્નને એક જ દિવસમાં કે એક જ વર્ષમાં હલ કરી શકાતો નથી. એક તો ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે અને એ અતિવસ્તી ધરાવતા દેશની અંદર આવડી મોટી સમસ્યાઓનું જો લિસ્ટ હોય, હજી તો આનાથી લિસ્ટ ઘણું લાંબુ છે, આવડી મોટી સમસ્યાઓનું જો લિસ્ટ હોય અને એને હલ કરવું હોય તો શું જોઈએ? તો કે એક એક સમસ્યાની પાછળ ટાર્ગેટ કરવું પડે. શું કરવું પડે? એને ધ્યેય બનાવવું પડે, એને લક્ષ્ય બનાવવો પડે અને એ સમસ્યાને આ 5 વર્ષમાં મૂકી અને એને હલ કરવાનો પ્રયત્ન કરવો પડે. કઈ રીતે? માની લો કે મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે કૃષિનું, પણ હું તમને એક અન્ય ઉદાહરણ દ્વારા સમજાવું કે ભારતમાં બેરોજગારીની સમસ્યા છે, બરોબર છે?
તો હવે સરકાર નક્કી કરે પોતાની પાસે રહેલા લિસ્ટમાંથી કે ભારત પાસે આટલી બધી સમસ્યાઓ છે, એમાં સૌથી વધારે પડતી અત્યારે સમસ્યા કઈ, આ સમસ્યાઓમાં સૌથી વધારે અગત્યની કઈ છે, તો કે બેરોજગારીની. તો ભારત સરકાર 1951થી 56નું જે વર્ષ છે એમાં બેરોજગારીની સમસ્યાને ટાર્ગેટ કરે. શું કરે? ટાર્ગેટ. અને 1951થી 56ના સમયગાળામાં, 5 વર્ષના સમયગાળામાં સંપૂર્ણ જે પૈસાનું રોકાણ સરકાર કરે છે, નવી નવી યોજનાઓ બહાર પાડે છે, અલગ અલગ પ્રકારના આયોજન કરે છે, એ માત્ર કોના માટે થાય? બેરોજગારી માટે. એટલે એનાથી શું ફાયદો થાય કે 5 વર્ષમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે એટલી બધી મહેનત કરવામાં આવે કે બેરોજગારીની જે સમસ્યા છે કાં તો ઓછી થઈ જાય અથવા તો સંપૂર્ણ નાશ થઈ જાય. એટલે આ સરકારનો મુખ્ય હેતુ હોય છે પંચવર્ષીય યોજનાઓ માટેનો, કે કોઈ પણ એક દેશને અતિશય ગંભીર લાગતી સમસ્યાઓને 5 વર્ષ માટે ટાર્ગેટ કરવી, અને 5 વર્ષ સરકારનું સંપૂર્ણ જે ફોકસ છે, જે ધ્યાન છે એ સમસ્યા પાછળ આપવું, એની પાછળ મૂડીરોકાણ કરવું, એને હલ કરવાના પ્રયત્ન કરવા, અને 5 વર્ષમાં એ સમસ્યાને ઓછી કરી દેવી, આવો પ્રયત્ન પંચવર્ષીય યોજનાઓની અંદર કરવામાં આવે છે. અને આપણે આ પંચવર્ષીય યોજનાઓ ભણી રહ્યા છે, ટાઇટલમાં ક્યાંય નથી, પણ આ પાઠને રિલેટેડ છે, એટલે હું તમને પંચવર્ષીય યોજના શું કહેવાય એ સમજાવું છું. હવે આ પંચવર્ષીય યોજના નામ આપો કે આયોજન નામ આપો, જે નામ આપો એની શરૂઆત ક્યારથી થઈ? 1951થી શરૂઆત થઈ. પ્રથમ પંચવર્ષીય યોજના 51થી 56. શા માટે શરૂ કરવામાં આવે? તો કે દેશના અલગ અલગ પ્રશ્નોને 5 વર્ષના સમયગાળામાં હલ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે આવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. એની અંદર શું કરવામાં આવે છે? તો કે કોઈ એક સમસ્યાને ઉપાડી અને પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ બનાવવામાં આવે છે, ધ્યેય બનાવવામાં આવે છે, અને સંપૂર્ણ 5 વર્ષમાં એ સમસ્યાને ઓછી કરવાનો અથવા તો સંપૂર્ણપણે ડામવાનો, નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આટલું સમજાઈ ગયું તમને? હવે નવી વસ્તુ, પંચવર્ષીય યોજનાને આપણે આની સાથે જોડવાની છે. કઈ રીતે જોડવાની છે? બેની વચ્ચે કોરિલેશન છે, સંબંધ છે. કેવો સંબંધ? હવે 1951થી 56ની જે પહેલી પંચવર્ષીય યોજના હતી એ તો મેં તમને કીધું શેના માટેની હતી? કૃષિ માટેની હતી. પણ 1956થી 61 આજે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ. યાદ રાખજો, અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપજો કે 1956થી 1961ની જે આ બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ, આ બીજી પંચવર્ષીય યોજનાનો ટાર્ગેટ કોણ હતો? તો કે મોટા ઉદ્યોગો. યાદ રાખજો, આ આપણા પાઠને રિલેટેડ વસ્તુ છે. 1956થી 61માં એટલે કે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ એટલે સરકારે તરત જ મોટા ઉદ્યોગો તરફ મૂડીરોકાણ કરવાનું વિચાર્યું. સરકારે એવું વિચાર્યું કે હવે ભારતને જો વિકાસ તરફ લઈ જવો હોય તો મોટા ઉદ્યોગોની ખાસ જરૂરિયાત રહેશે. કારણ કે મોટા ઉદ્યોગ હોય તો એમાંથી થતી કમાણી વધારે હોય, અને જો દેશને કમાણી વધારે હોય તો દેશનો વિકાસ ઝડપથી થાય. આ એક બહુ સામાન્ય બાબત છે. ત્યાર પછી 1956થી 61માં આ જે મોટા ઉદ્યોગો શરૂ થયા, હવે આ શરૂ થયા, હવે હું તમને આ પાઠની સ્ટોરી કહું છું અહીંથી. કઈ રીતે? તો કે આ મોટા ઉદ્યોગો શરૂ થયા ત્યાર પછી હવે શું થયું? હવે યાદ રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. 1956થી 61ની બીજી પંચવર્ષીય યોજનામાં મોટા ઉદ્યોગોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા? મોટા ઉદ્યોગોને. હવે એમાં સરકારે શું કર્યું? યાદ રાખજો, જે મોટા પાયાના ઉદ્યોગ છે, જેમાંથી ઝાઝો નફો મળે એવા ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા. કયા કયા ઉદ્યોગ? તો કે લોખંડનો ઉદ્યોગ, પોલાદનો ઉદ્યોગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉદ્યોગ એટલે કે કમ્પ્યુટરના ક્ષેત્રનો ઉદ્યોગ, પછી અમુક પ્રકારની મોંઘી વસ્તુઓનો ઉદ્યોગ. સરકારે શું કર્યું? આ બધા કારખાના પોતાની પાસે રાખ્યા. એટલે સરકારે એવું જાહેર કર્યું કે જે કોઈ મોટો ઉદ્યોગ કરશે એમાં સમગ્ર મૂડીરોકાણ સરકાર કરશે અને એનું સંચાલન પણ સરકાર કરશે. એટલે કે મોટા ઉદ્યોગનો માલિક સરકાર બનશે. મારા તમારા જેવા સામાન્ય નાગરિકો મોટો ઉદ્યોગ એટલે કે મોટા પાયાનું કારખાનું ખોલી શકશે નહીં. યાદ રાખજો, મારા તમારા જેવા
સામાન્ય માણસો મોટા કદનું કારખાનું ખોલી શકશે નહીં, કારણ કે એ કારખાનું કે ઉદ્યોગ ખોલવાનો અધિકાર માત્ર ને માત્ર કોને આપવામાં આવ્યો હતો? સરકારને. બરોબર, આ યાદ રાખવાનું છે. બીજું, તો હવે આપણે શું કરવાનું? તો કે મારા તમારા જેવા જે લોકો છે, જે ભારતની આમ જનતા છે, એમાંથી કોઈ વ્યક્તિ ટેલેન્ટેડ છે, બુદ્ધિશાળી છે, એને ઉદ્યોગ કરવો છે તો એ ઉદ્યોગ કરી શકે છે. પણ એ ઉદ્યોગ કયો ઉદ્યોગ? તો કે નાના કદનો ઉદ્યોગ, એટલે કે જેમાં ઓછું મૂડીરોકાણ હોય અને નફો પણ કેવો હોય? ઓછી માત્રામાં હોય. એવા ઉદ્યોગ, દાખલા તરીકે ખાખરા બનાવવા, પાપડ બનાવવા, અથાણા બનાવવા, સામાન્ય નાની મોટી કાપડની મિલ, આવા બધા ઉદ્યોગો જે નાના કદના ઉદ્યોગો છે, એ ઉદ્યોગ કોણ કરશે? હું અને તમે, એટલે કે આપણા જેવા સામાન્ય લોકો. આપણને મોટા ઉદ્યોગ કરવાની છૂટ નથી. એટલે આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. સરકારે મોટા ઉદ્યોગ ખોલ્યા, એમાં આપણે જઈ નતા શકતા, અને આપણે જે ઉદ્યોગ કરી શકતા હતા એ નાના ઉદ્યોગ હતા. હવે એમાં ને એમાં વાત નંબર 2,